જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું ચણાનું શાક, જે માટે આપણે રાતે ચણા પલાળી અને રાખી દીધા હતા। હવે તેને બાફી લઈશું। ચણા સરસ ફૂલી ગયા છે। થોડું નમક ઉમેરી દઈશું, જેથી ચણા ઝડપથી બફાઈ જાય। તો આપણા ચણા બફાઈ ગયા છે। આદુ લસણની પેસ્ટ, મસાલો, ડુંગળી ખમણેલી, એક લીલું મરચું અને ટમેટાની પેસ્ટ। સૌપ્રથમ તેલ મૂકીશું। ત્યારબાદ તેમાં રાઈ નાખીશું, જીરું ઉમેરીશું, અડધી ચમચી હિંગ નાખીશું, ડુંગળીની પેસ્ટ ઉમેરીશું, ડુંગળીને સારી રીતે સાંતળવા દઈશું। ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, લીલું મરચું ઉમેરીશું, ટામેટાની પ્યુરી ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું। બધું સંતળાઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે તેમાં પછી આપણે જે મસાલો બનાવ્યો છે તે નાખીશું। તેમાં ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર અને થોડો ગરમ મસાલો અને પાણી નાખીને આપણે પેસ્ટ તૈયાર કરી છે। હવે મસાલાને સારી રીતે સાંતળી લઈશું। આપણું તેલ પણ છૂટું પડી ગયું છે, તો હવે તેમાં બાફેલા ચણા ઉમેરીશું। બધા મસાલા ચણામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીશું। તો આપણું ચણાનું શાક તૈયાર છે। તેમાં કોથમીર ઉમેરીશું અને 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું। હવે ચણાના શાકને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે આપણું કાઠિયાવાડી ચણાનું શાક। તો ચણાનું શાક કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવજો, જેથી તમને નવી રેસીપી જાણવા મળે। મળશું આવી નવી રેસીપી સાથે, તો ફરીથી મળશું। આવજો। જય સોમનાથ।